નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 5 વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. અગાઉનો પાર્ટ 1 વિડીયોમાં આપણે થોડી ઘણી માહિતી છે મેળવી. રસાયણ વિદ્યા, ધાતુ વિદ્યા, શલ્ય ચિકિત્સા, બરાબર છે. હવે આપણે થોડો આગળ અભ્યાસ છે કરીશું. ગણિત શાસ્ત્ર, જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે, એ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો છે એ ભારતમાં થયેલી ગણવામાં આવે છે. ભારતે દુનિયાને શૂન્ય એટલે કે ઝીરોની શોધ, દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, બૌધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત છે એની આવી બધી શોધો છે આપી છે. શૂન્યની શોધ છે ને એ આર્યભટ્ટે કરી. આંકડાની પાછળ શૂન્ય લગાવી અને લખવાની પ્રક્રિયાના શોધક હતા ગૃત્સમદ. આ ઋષિનું નામ છે ગૃત્સમદ, અને એમણે આંકડા પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા છે એની શરૂઆત કરી. પ્રાચીન ભારતના ગણિતજ્ઞો હતા, એમણે એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી જે સંખ્યાઓ બની એના નામ છે નક્કી કર્યા. મોહેંજો-દડો અને હડપ્પાના જે અવશેષો છે ને એમાં તોલ માપના સાધનોના અવશેષો મળ્યા છે, અને એ સાધનોમાં દશાંશ પદ્ધતિ છે એ પણ જોવા મળી છે. ભાસ્કરાચાર્ય હતા, એમણે 1150માં લીલાવતી ગણિત, એમની દીકરીનું નામ હતું એ, અને બીજ ગણિત નામના ગ્રંથો છે લખ્યા. ભાસ્કરાચાર્યએ સરવાળા બાદબાકી છે એનું પણ સંશોધન કર્યું. બ્રહ્મગુપ્ત હતા, એમણે સમીકરણના પ્રકાર છે બતાવ્યા. બૌધાયન પ્રમેય, ત્રિકોણમિતિ, આપસ્તંભે, શુલ્બ સૂત્રોમાં ઈસવીસન 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓ છે એના પ્રમાણ છે નિશ્ચિત કર્યા, અને એમાં પણ આ સિદ્ધાંતો છે એનું વિશ્લેષણ છે. આર્યભટ્ટને આપણે કેમ બોલીએ? આર્યભટ્ટ છે, એમણે આર્યભટ્ટીય નામનો એક ગ્રંથ લખ્યો, અને એ ગ્રંથમાં પાઈની કિંમત, તમે મેથ્સમાં જ્યારે ભૂમિતિ ભણો છો ગણિતમાં, ત્યારે વર્તુળ છે એનું તમે ક્ષેત્રફળ ને બધું શોધો છો ત્યારે સૂત્રમાં પાઈ આવે છે, બરાબર છે. તો આ પાઈ છે એની વેલ્યુ, એની કિંમત છે 22 સપ્તમાંશ અથવા તો 3.14 જેટલી થાય છે. એનો ઉલ્લેખ છે આર્યભટ્ટીય નામના ગ્રંથમાં કરેલો છે, અને એમણે પ્રતિપાદિત કર્યું કે ગોળક છે એનો પરિઘ અને એનો વ્યાસ, એનો ગુણોત્તરને દર્શાવતો અચળાંક એ પાઈ છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ, આ બધા અષ્ટાંગ પદ્ધતિની જાણકારી છે એ આર્યભટ્ટે એમના જે ગ્રંથ છે એમાં આપી છે. અને એટલા માટે જ આર્યભટ્ટ છે એમને ગણિત શાસ્ત્ર છે એના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમણે 10 ગીતિકા અને આર્યભટ્ટીય આ ગ્રંથો લખ્યા છે. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન છે આપેલું છે. ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નો છે એનું સમાધાન છે પણ શોધ્યું હતું એમણે. આ ઉપરાંત ગણિત શાસ્ત્રના જુદા જુદા પાસાઓ છે એની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી. એમાં હતા બૌધાયન, આપસ્તંભ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત, આ બધાનો સમાવેશ છે એ આપણે કરી શકીએ. જો આ ચાર્ટ, બરાબર છે. પ્રાચીન ભારતમાં જુદા જુદા વિજ્ઞાન વિષયક ગ્રંથો જે લખાણા છે એમાં એક છે પ્રજનન શાસ્ત્ર, બ્રાભ્રવ્ય પંચાલ છે એમણે લખ્યું છે. ત્યાર પછી હતું ચિકિત્સા સંગ્રહ, ચક્રપાણી દત્તનું આ રચના છે. કામસૂત્ર,
વાત્સ્યાયન, વૃક્ષ આયુર્વેદ મહામુનિ પરાશર, યોગશાસ્ત્ર મહર્ષિ પતંજલિ, યંત્ર સર્વસ્વ મહર્ષિ ભારદ્વાજ અને કાલગણ શક મુનિ હતા. એમણે આ ગ્રંથ છે લખ્યો છે. ભારત દેશ છે એ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ ખૂબ આગળ પડતું સંશોધન છે એમણે વિશ્વને આપ્યું છે. જે શાસ્ત્રો છે એમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર છે ખગોળશાસ્ત્ર છે. અને ખગોળશાસ્ત્રને લગતા જે ગ્રંથો રચાયા છે એ ગ્રંથોમાં પ્રાચીન વિદ્યાપીઠો જે છે એમાં વ્યવસ્થિત ઊંડો અભ્યાસ છે એ કરવામાં આવતો હતો. આ ગ્રંથોમાંથી ગ્રહ અને એની ગતિ, નક્ષત્રો તથા અન્ય અવકાશી જે પદાર્થો હતા આ બધા ઉપરથી ગણતરી કરી અને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ છે ફલિત કરવામાં આવતું. જેમના ઉપરથી ભારતનું પ્રથમ ઉપગ્રહનું નામ પડ્યું છે ને આર્યભટ્ટ, એ આર્યભટ્ટ હતા. એમણે ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે બહુ મહત્વનું યોગદાન છે આપ્યું છે. પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે, પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું કાર્ય સાચું કારણ છે પૃથ્વીનો પડછાયો છે એવું આર્યભટ્ટે સાબિત કર્યું હતું. જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા. એ જ રીતે બ્રહ્મગુપ્ત હતા. એમણે બ્રહ્મ સંહિતા સિદ્ધાંત ગ્રંથ છે લખ્યો. અને બ્રહ્મગુપ્ત છે એમનો આ બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ છે ને એમાં એમણે એ સમયે ગુરુત્વાકર્ષણના નિયમ છે એનો ઉલ્લેખ કર્યો છે. જ્યોતિષશાસ્ત્ર હતું ને એને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 વિભાગમાં છે વહેંચવામાં આવ્યું હતું. અને આ 3 વિભાગમાં જ્યોતિષશાસ્ત્રને વરામિહિર નામના મહાન ખગોળવેતા હતા અને જ્યોતિષશાસ્ત્રી હતા. એમણે વહેંચ્યું હતું. એમણે બૃહદ સંહિતા નામનો ગ્રંથ છે એની રચના કરી, જેમાં એમણે આકાશી ગ્રહો છે એની માનવીના ભવિષ્ય ઉપર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્નનો સમય, તળાવ, કુવાઓ, બગીચા, ખેતર, વાવણી કરવી છે આ સમય, આ ઉપરાંત પ્રસંગો આપણે કરીએ તો શુભ મુહૂર્ત કયું, આ બધી માહિતી છે એમણે દર્શાવી છે. એટલે આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો છે એ આ બધી વિદ્યાઓમાં ખૂબ જ નિપુણતા છે એ ધરાવતા હતા. અને છેલ્લે છે વાસ્તુશાસ્ત્ર. પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે રહ્યું છે. વાસ્તુશાસ્ત્ર છે ને એને જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે એ ગણવામાં આવે છે. અને એની ગણના અને મહત્તા છે અને પ્રશંસા વિશ્વના અનેક દેશો છે એમણે સ્વીકારી છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા આ બધા વિદ્વાનો છે એમણે વાસ્તુશાસ્ત્રમાં બહુ શ્રેષ્ઠ પ્રદાન છે આપ્યું છે. વાસ્તુશાસ્ત્ર છે ને એમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર આ બધાની રચના છે કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી એ દર્શાવેલું હોય છે. બૃહદ સંહિતા છે એમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે જોવા મળે છે. 15મી સદીમાં મેવાડ છે એનો રાણો હતો રાણા કુંભા. અને રાણા કુંભા છે એણે આ વાસ્તુશાસ્ત્રનો ગ્રંથ જે હતો એનો આ જે વિદ્યા જે આ શાસ્ત્ર જે હતું એનો પુનરુદ્ધાર છે કરાવ્યો. વાસ્તુશાસ્ત્ર છે એને 8 ભાગમાં વહેંચ્યું છે અને એ 8 ભાગમાં વહેંચનાર હતા
વિશ્વકર્મા. અને વિશ્વકર્મા છે એને દેવોના સૌથી પહેલા સ્થપતિ જે ગણવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર છે તેમાં તમારે જગ્યાની પસંદગી ક્યાં કરવી, કેવી કરવી, કેવો આકાર હોય, રચના કેવી છે, કદ કેવું છે, વસ્તુઓ છે એની ગોઠવણી કેવી રીતે કરવી, ભગવાનનું મંદિર ક્યાં રાખવું, બ્રહ્મસ્થાન ક્યાં રાખવું, આપણું મકાન છે તેમાં ભોજન કક્ષ બરાબર છે એ ક્યાં રાખવું, બેડરૂમ એટલે કે શયનખંડ છે એ ક્યાં રાખવો, આ ઉપરાંત વિવિધ સ્થાનો છે એની માહિતી આ વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવી હોય છે. વાસ્તુશાસ્ત્ર છે એના દ્રષ્ટિબિંદુમાં હવે થોડુંક પરિવર્તન આવ્યું છે અને દેશ વિદેશોમાં હવે એની સ્વીકૃતિ છે એ પણ મળી રહી છે. ટૂંકમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન છે એ હવે વિશ્વ આખું છે એ સ્વીકારતું થયું છે. આપણા ભારતની સંસ્કૃતિ છે વિશાળ અને વૈવિધ્યસભર છે. એ તો તમે આ 4 અને 5મા પાઠ જે છે એમાં તમે ભણ્યા. એમાં ધર્મ, વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણ આ બધાનો સુબક સમન્વય છે એ આપણે જોયો. અને જે વિશ્વના બહુ ઓછા દેશોમાં આ બધું હોય છે. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા છે એ પણ જોવા મળે છે. અહીં દરેક વ્યક્તિ એનો ધર્મ, એની જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં કેટલું વૈવિધ્ય છે, છતાં એવું એક જાદુ છે કે આપણે બધા એક થઈને રહીએ છીએ. એકતાના દર્શન છે આપણા દેશમાં જોવા મળે છે. અને આટલું બધું વૈવિધ્ય, આટલી બધી વિવિધતા અને આ વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિ છે એનું મૂળભૂત લક્ષણ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રાણ છે અને એ આપણે ભૂલવું જોઈએ નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણો પાઠ છે અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારે તમારી પાકી બુક છે એમાં લખવાના છે. ફરીવાર સૂચના આપું છું, તમે બોર્ડમાં છો 10મા ધોરણમાં બરાબર છે. તમારા 10મા ધોરણની બોર્ડની તારીખ પણ આવી ગઈ છે. બરાબર વાંચજો, રિવિઝન કરજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો, તમારું ધ્યાન રાખજો. આવજો.